ઓમ શબ્દ અને બ્રહ્માંડનું રહસ્ય. ઓમ શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ, શું તમે પણ જાણવા માંગો છો? આપણે બધા જાણીએ છીએ કે ઓમ એક ખાસ મંત્ર છે. ઓમ મંત્રનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે અને સકારાત્મકતા વધે છે. પરંતુ આ સિવાય શું ઓમ મંત્રનું કોઈ છુપાયેલું રહસ્ય છે? તેનું રહસ્ય જાણીને તમને બ્રહ્માંડના 369 ગુપ્ત કોડમાંથી 3 નંબરવાળી પ્રથમ ચાવી મળી જશે, જેના દ્વારા તમે સૌથી મોટા ખજાનાના તમામ તાળા ખોલી શકો છો અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ પણ બની શકો છો. અને એ પણ જાણી શકો છો કે આત્મા શું છે, મોક્ષ શું છે, બ્રહ્માંડ શું છે, તમે દુનિયામાં શા માટે આવ્યા છો અને તમારો હેતુ શું છે. જો તમે ઓમનું રહસ્ય જાણતા નથી તો તમારી પાસે અબજો રૂપિયા હોવા છતાં પણ તમે વિશ્વના સૌથી ગરીબ અને સૌથી નમ્ર વ્યક્તિ જ રહેશો. તમે વેદ અને ઉપનિષદોમાંથી ઓમ મંત્રનું આ રહસ્ય મેળવી શકો છો, પરંતુ તમારી પાસે મોટા વેદ અને પુરાણોનો અભ્યાસ કરવા માટે પૂરતો સમય નથી. તો તમારે અમારી આ પ્રસ્તુતિ અંત સુધી એકાગ્ર મનથી સાંભળવી જોઈએ, જેથી તમે સમજી શકો. ઓમ એ ધર્મનું પ્રતીક છે. ઓમ સનાતન ધર્મનું પ્રતીક છે અને તે શિવનું પ્રતીક પણ છે. આ એક એવો ધ્વનિ કે મંત્ર છે જેની અંદર અગણિત રહસ્યો સમાયેલા છે. ઓમ એ બ્રહ્માંડની એવી ઉર્જા છે જેમાંથી આ બ્રહ્માંડનું નિર્માણ થયું છે. ઘણા દેશોમાં અલગ અલગ જગ્યાએ સંશોધન ચાલી રહ્યું છે કે ઓમના અવાજની આપણા શરીર પર શું અસર થાય છે. આ સંશોધનમાં જ્યારે જુદા જુદા અવાજો જોરથી વગાડવામાં આવે છે ત્યારે દરેક અવાજની અસર શાંત પાણી પર અલગ અલગ જોવા મળે છે, પરંતુ ઓમના અવાજની પાણી પર અલગ અસર થાય છે. સંશોધકોને પણ આશ્ચર્ય થયું કે જ્યારે ઓમનો અવાજ વગાડવામાં આવે છે ત્યારે સનાતન ધર્મમાં વર્ણવેલ શ્રીયંત્રના આકાર જેવો આકાર પાણી પર બને છે. ઓમ સિવાય કોઈ અવાજ આવો આકાર બનાવી શકતો નથી. સંશોધનોએ જણાવ્યું કે ઓમનો અવાજ અમૂલ્ય જ્ઞાનનો ખજાનો છે અને પ્રાચીન સમયમાં જ્યારે એક સાધુને લાગ્યું કે ગુપ્ત મંત્રથી મોટા ખજાનાના તાળા તોડી શકાય છે, જ્યારે આ સાધુ ગુપ્ત મંત્રની શોધમાં એક મોટા આશ્રમમાં જાય છે. તે ત્યાંના આચાર્યને કહે છે કે મને એક મૂલ્યવાન ગુપ્ત મંત્ર આપો. ત્યારે આચાર્યે કહ્યું કે હું તમને ગુપ્ત મંત્ર આપીશ, પણ તમારે વર્ષો સુધી અહીં રહીને સેવા કરવી પડશે. સાધુએ સેવા કરવામાં વર્ષો વિતાવ્યા. એક દિવસ સાધુ આચાર્ય પાસે ગયા અને કહ્યું, હવે મને તે ગુપ્ત મંત્ર આપો. તો આચાર્યે કહ્યું કે ઠીક છે, તમે મારી નજીક આવો, હું તમારા કાનમાં ગુપ્ત મંત્ર કહીશ. જ્યારે સાધુ નજીક ગયા, આચાર્યએ ઓમનો મંત્ર આપ્યો. તેઓ ખુશ થયા અને ત્યાંથી ચાલ્યા ગયા. ઓમનો જાપ શરૂ કર્યો, પરંતુ પૈસા ન મળતા તેને શંકા હતી કે આચાર્યએ તેની સાથે છેતરપિંડી કરી છે. જ્યારે તે બહાર આવ્યો તો તેણે જોયું કે એક માતા તેના પુત્રને ઓમ નામથી બોલાવી રહી છે. જ્યારે ઓમ પુત્ર અહીં આવ્યો ત્યારે સાધુ ચોંકી ગયા, કારણ કે અહીં કોઈના પુત્રનું નામ ઓમ હતું. જ્યારે તે આગળ ગયો ત્યારે તેણે કેટલાક બ્રાહ્મણોને જોયા જેઓ હરિઓમ હરિઓમનો જાપ કરી રહ્યા હતા. તેણે અનુમાન લગાવ્યું કે અહીં દરેક જગ્યાએ ઓમનો જાપ થઈ રહ્યો છે. જ્યારે સંન્યાસી રસ્તામાં આગળ વધ્યો ત્યારે તેણે કેટલાક વિદ્યાર્થીઓને ઓમ શાંતિ કહેતા સાંભળ્યા. તો સંન્યાસી બોલવા લાગ્યા, ક્યાંક આગળ ઓમ બોલાઈ રહ્યું છે અને ક્યાંક પાછળ ઓમ બોલાઈ રહ્યું છે. આ મંત્ર બધાને ખબર છે, તેથી તો પછી આ મંત્ર ગુપ્ત મંત્ર કેવી રીતે હોઈ શકે? ચોક્કસ મારી સાથે છેતરપિંડી થઈ છે. તે પોતાના આચાર્ય પાસે ગયો અને કહ્યું, આચાર્ય, તમે મને કેવો મંત્ર આપ્યો છે? આ તો બધા જાણે છે, તો પછી તે ગુપ્ત મંત્ર કેવી રીતે હોઈ શકે? તમે મને બીજો કોઈ ગુપ્ત મંત્ર આપો જેથી હું ખજાનો મેળવી શકું. આચાર્યએ કહ્યું, ઠીક છે,
હું તમને બીજો મંત્ર આપીશ, પણ પહેલા તમારે મારું એક કામ કરવું પડશે. આચાર્ય અંદર ગયા અને એક પથ્થર લાવ્યા અને સાધુને કહ્યું, આ લો સાધુ, બજારમાં લઈ જાઓ અને તેની કિંમત જાણીને પાછા આપ. યાદ રાખો કે આ પથ્થર વેચવાનો નથી, તમારે ફક્ત આ પથ્થરનું મૂલ્ય જાણવાનું છે. સાધુ એ પથ્થર લઈને બજારમાં ગયો અને શાકભાજી વેચનારને બતાવ્યો. શાક વિક્રેતાએ કહ્યું, આ મારા વજન તોલવા જેટલું વજનદાર છે, બદલામાં હું તને શાકભાજી સિવાય કશું આપી શકું તેમ નથી. ત્યાર પછી તે સાધુ ત્યાંથી કપડાં વિક્રેતા પાસે ગયો તો કપડાં વિક્રેતાએ કહ્યું, શું અમે પાગલ છીએ કે તમે અમને પથ્થર વેચીને છેતરવા માંગો છો? ચાલ્યા જાઓ અહીંયાથી. સંન્યાસી પથ્થર લઈને આખા બજારમાં ફરતો રહ્યો, પરંતુ કોઈએ તેની કિંમત કહી નહીં અને કોઈ તેને મફતમાં લેવાની પણ ઈચ્છા ન કરી. પછી સાધુ તે પથ્થર લઈને ઝવેરીની દુકાને ગયો. ઝવેરીએ તે પથ્થર જોયો અને કહ્યું, આટલો કિંમતી પથ્થર ક્યાંથી મળ્યો? આ એક ખૂબ જ મૂલ્યવાન રત્ન છે. મારી પાસે આ રત્ન ખરીદવા માટે પૂરતા પૈસા નથી અને આખા રાજ્યમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે તેને ખરીદી શકે. તપસ્વી તે પથ્થર લઈને આચાર્ય પાસે પાછો આવ્યો અને આચાર્યે તપસ્વીને કહ્યું કે માત્ર ઝવેરી જ તેને મૂલ્યવાન ગણાવે છે અને અન્ય લોકો માટે તે માત્ર એક પથ્થર છે. તમને ખબર હતી કે તે પથ્થર નથી પણ અમૂલ્ય રત્ન છે, તો પછી તેની કિંમત જાણવા માટે મને બજારમાં કેમ મોકલ્યો? તો આચાર્યે કહ્યું કે જેથી કરીને તું ઓમની કિંમત જાણી શકે. જેમ કે દરેક જણા પથ્થરની કિંમત જાણી શકતા નથી, એટલે કે તેની કિંમત ગુપ્ત છે. દરેક જણ કહી શકતું નથી, ફક્ત જ્ઞાની આંખો જ ઓળખી શકે છે. તે પથ્થર નથી પણ રત્ન છે. આમ જે તેની કિંમત જાણે છે તે સમૃદ્ધ બને છે. હવે ધ્યાનથી સાંભળો, હું તમને ઓમનું રહસ્ય વિગતવાર સમજાવું છું. દેવતાઓના સેનાપતિ ભગવાન કાર્તિકેય દ્વારા ભગવાન શિવને કહેલા ઓમનો અર્થ હું તમને કહું છું. ઓમ એ એવો પ્રાકૃતિક અવાજ છે જે કોઈ પણ સંઘર્ષ વિના ઉદ્ભવે છે, જેને તમે અક્ષર, શબ્દ, ધ્વનિ કે ધ્વનિ પણ કહી શકો છો. ઓમમાં 3 ધ્વનિ છે, જેને જથ્થો કહેવામાં આવે છે. તેઓ અધ્વનિ, ઓ ધ્વનિ અને મ ધ્વનિ છે. જ્યારે ઓમ ત્રણેય અવાજો સાથે ભળી જાય છે ત્યારે તે ઓમ બને છે. સમગ્ર વિશ્વની તમામ ભાષાઓ અને બોલીઓ આ 3 અવાજોથી બનેલી છે અને એક મૂંગો વ્યક્તિ પણ આ બધા અવાજો બોલી શકે છે. તમારી ભાષા ગમે તે હોય, પરંતુ જ્યારે તમે ઉચ્ચાર માટે તમારું મોઢું ખોલો છો ત્યારે સૌથી પહેલા અ નો અવાજ આવે છે અને જ્યારે તમે ઉચ્ચાર દરમિયાન મોં બંધ કરો છો ત્યારે ઓમકારનો અવાજ આવે છે. અને જ્યારે તમે તમારા હોઠને નજીક લાવો છો અને અડધા ખુલ્લા રાખો છો અને જ્યારે તમે તેને અડધું બંધ રાખો છો ત્યારે પણ ઓમકારનો ધ્વનિ સંભળાય છે. એટલે જ બધી ભાષાઓના તમામ અવાજો પછી તે સ્વરો અને વ્યંજનો ઓમકાર હેઠળ જ આવે છે. તેથી ઓમ એ અનન્ય સાર્વત્રિક ધ્વનિ છે અને ઓમ એ ભગવાનનું પ્રતીક પણ છે. માંડુક્યોપનિષદ અનુસાર વિશ્વની ઉત્પત્તિ અને લય પ્રતીકનું પ્રતિનિધિત્વ કરે છે. ઓમ અવાજ સર્જનનું પ્રતિનિધિત્વ કરે છે. ધ્વનિ દુન્યવી વિશ્વને પ્રતિબિંબિત કરે છે. મલ્યનું પ્રતિનિધિત્વ કરે છે. તે આત્માની 3 અવસ્થાઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે. પ્રથમ અવસ્થા એ જાગૃત અવસ્થા છે. આ અવસ્થામાં આત્મા તેના સ્થૂળ અંગો અને ઇન્દ્રિયો દ્વારા આનંદનો અનુભવ કરે છે. બીજી અવસ્થા એ સ્વપ્ન અવસ્થા છે. આ અવસ્થામાં જાગીને હું મારા મન દ્વારા અનુભવાયેલો અનુભવ અનુભવું છું. ત્રીજો તબક્કો ગાઢ ઊંઘ છે. આ અવસ્થામાં આત્મા આનંદમય જ્ઞાન પામે છે અને જ્ઞાન દ્વારા આનંદની પ્રાપ્તિ કરે છે અને આ 3 અવસ્થા પછી આત્મા બ્રહ્મમાં વિલીન થાય છે. આ અવસ્થામાં આવ્યા પછી આત્મા અદ્વૈત શિવ જ રહે છે.
હવે તેની પાસે જીવંત જગત અને ભ્રમ વચ્ચેનો ભેદ નથી અને તે અનંત અવાજનો પડઘો સાંભળે છે. અનાહત નાદ એ ધ્વનિ નથી, પણ અનાહત એ એક અનુભૂતિ છે, જે આત્મા કહે છે કે અબ્રહ્માસ્મિ શિવોહમ, હું બ્રહ્મ છું, હું ઓમાકાર છું, હું જ વિશ્વના રૂપમાં પોતાને વિસ્તારનાર હું છું, હું સિંહ છું જે છે મારું હરણ સ્વરૂપ, હું મારી નાખવા જઈ રહ્યો છું. મેં મારા પુત્ર તરીકે જન્મ લીધો છે અને મેં મારા માતા પિતા તરીકે જન્મ લીધો છે. આ દુનિયામાં હું જ એકલો છું, મારા સિવાય કોઈ નથી. હું જ વક્તા છું અને હું જ સાંભળનાર છું. સાપ બનીને પણ હું મારી જાતને ડંખ મારવા જઈ રહ્યો છું અને તેનાથી બચવા હું દોડી રહ્યો છું. આ ઓમકારનું રહસ્ય જાણ્યા પછી સોનું, ચાંદી, રૂપિયા, પૈસા બધું જ ધૂળ જેવું લાગવા માંડે છે, કારણ કે આ બધી ભૌતિક વસ્તુઓ વાસ્તવમાં મારું સ્થૂળ સ્વરૂપ છે. હું એટલો ધનવાન છું કે માત્ર આ ઘર જ નહીં, આ જમીન, આ પૃથ્વી, આ નક્ષત્ર, આખું બ્રહ્માંડ મારું છે અને એવા કેટલાય બ્રહ્માંડ હશે જે મારો ભાગ છે. તો પછી મારા જેટલો સમૃદ્ધ કોણ હોઈ શકે? જ્યારે મને આટલો મોટો ખજાનો મળી રહ્યો છે ત્યારે હું સંપત્તિ અને જમીન, સોનું, ચાંદી અને પૈસા પાછળ કેમ દોડું? અને આ ખજાનો ખોલવા માટે મેં 3 નંબરની ચાવીઓ આપી છે. હવે હું તમને જે ઓમકાર કહું છું તે મૂળભૂત રીતે 3 ધ્વનિ છે અને માત્ર 3 રંગ છે, લાલ, પીળો અને વાદળી. પ્રકૃતિના 3 મૂળભૂત લક્ષણો નામ, રૂપ અને ગુણ છે. શરીરની અસર 3 છે, કફ, પિત્ત અને વાયુ. બ્રહ્માંડની 3 અવસ્થાઓ, ઉત્પત્તિ, પાલન અને વિનાશ છે અને તેમના દેવતાઓ પણ 3 છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. દ્રવ્યના મૂળ તત્વો 3, ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. પરિમાણ 3 છે, લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ છે. તમે આ 3 નંબર વાળી ચાવીનો એટલે કે ઓમ મંત્રનો જેટલા ઊંડે અભ્યાસ કરશો અને તેમાં વધુ ઊંડે જશો, તમે માત્ર મને જ શોધી શકશો. ના, તમે તમારી જાતને શોધી શકશો, કારણ કે તમારા સિવાય આ દુનિયામાં બીજું કોઈ નથી. હું આશા રાખું છું કે તમે 369ની ચાવી અને ઓમનું મહત્વ સમજી ગયા હશો. આપ સૌને સંપૂર્ણ માહિતી આપવાનો મેં મારાથી શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. જો ક્યાંક કોઈ ખામી રહી ગઈ હોય તો હું તેની માફી માંગુ છું. અંતે હું કહેવા માંગુ છું કે શિવ સત્ય છે અને સત્ય શિવ છે. આ સિવાય દુનિયામાં બીજું કંઈ નથી. જે કંઈ છે તે શિવ જ છે. તો જ આ સંસાર ચાલે છે. તે આખા જગતનો કર્તા છે અને બીજું કોઈ ન હોઈ શકે. જો તમે અને હું અસ્તિત્વમાં ન હોઈએ તો પણ વિશ્વ શિવ દ્વારા ચાલતું રહેશે. મિત્રો, અમારી પ્રસ્તુતિ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ અવશ્ય કરજો અને બેલ આઇકોન પણ પ્રેસ કરો. આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને પ્રાપ્ત થઈ શકે. વિડીયો દેખવા બદલ તમારો ખૂબ આભાર.